કરજણ તાલુકાના ચોરંદા ગામમાં લાઇટોની સમસ્યાને લઈને ગામની મહિલાઓએ કરજણ જીઈબી ખાતે લેખિતમાં અરજી આપી હલ્લાબોલ કર્યો હતો। કરજણ તાલુકાના ચોરંદા ગામે પડતી લાઇટોની સમસ્યાને લઈને ગામની મહિલાઓ દ્વારા કરજણ જીઈબી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને ગામમાં પડતી લાઇટોની તકલીફ વિશે જણાવ્યું હતું। ગામમાં હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજની લાઇટો આવ-જાવ કરતા ગામમાં ટીવી, ફ્રીજ, ઘરઘંટી જેવી વસ્તુઓ ફૂંકાઈ જવાનું જણાવ્યું હતું। સાથે બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય છે। જ્યારે કરજણ વિદ્યુત બોર્ડમાં કોલ કરવામાં આવે તો કોઈ સીધું જવાબ આપતા નથી ના આક્ષેપો કરવામાં આવ્યા હતા। લાઇટ વોલ્ટેજની બહુ તકલીફ છે અને લાઇટ તો દડાની મળી 4 કલાક લાઇટ આવતી હશે। હા બંને કાલે રાતથી તો બધાના કોઈનું ઓવન ઉડી ગયું છે, એસી ઉડી ગયું છે, પંખા નહીં ચાલતા, મોટરો ઉડી ગઈ, મોટરો ફૂંકાઈ ગઈ છે। હવે અમાર જવું તો કઈ જવું એ કોમ ગામમાં એ તમારે એ બધું ધ્યાન રાખવાનું ને મને ખબર અને હવારમાં વર્ગમાં ટિફિન લાઈટો જતી રહે છે સાહેબ જોડે વાત કરો છોકરાના ટિફિનો કરે કે કેમિકલ લાઈટો જતી કોઈ શિક્ષક કરીને બેહી જાય છે તો અમારે કમ્પ્લેન્ટ કોને કરવી? અમે અહીંયા આજે મહિલાઓને લઈને વિદ્યુત બોર્ડમાં આવ્યા છીએ કમ્પ્લેન કરવા, કારણ કે ઘણા લોકોને ઘણા ટાઈમથી વિદ્યુત બોર્ડની અંદર વોલ્ટેજની ના લીધે ઘણાના લોકોનો ટીવી, ફ્રીજ, ઓવન છે, કોમ્પ્યુટર છે એ ઉડી ગયું છે। અને બીજી વાત કે લાઇટ 5-5 મિનિટ, 1-1 સેકન્ડે લાઇટ આવે છે, જાય છે 2-2, 3-3 કલાક પછી આવે છે અને અમે ફોન કરીએ છીએ તો સીધો જવાબ આપતા નથી અને આ લાઇટના કારણે ગામની ઘણી બધી પ્રજાઓ ત્રાહિમામ થઈ ગઈ છે અને એ માટે અમે બધી મહિલાઓને અહીં આવ્યા છે। આગળ તમે રજૂઆત કરી હતી? હા, પહેલાં પણ કરેલી, તેનું પણ કોઈ નિરાકરણ નહીં આવ્યો તો એથી આજે અમે આ બધી બહેનો થઈ અને અમે આવ્યા છે। અને બીજી વાત કે સ્માર્ટ મીટરો જે મૂક્યા છે એની અંદર ઘણાના ઘરમાં તો ફ્રીજ પણ નથી, ટીવી પણ નથી, એના 3-3 હજાર 4-4 હજાર લાઇટ બિલ આવેલા છે। એ કમ્પ્લેન માટે અમે અહીંયા આવ્યા છે અને આ રજૂઆત જો તાત્કાલિક કંઈક નિરાકરણ નહીં આવે તો અમે ઉપર રજૂઆત કરીશું।